ઠંડીની સિઝનમાં માર્કેટમાં એકદમ સરસ ફ્રેશ પાલક આવતી હોય છે. તો આજે આપણે એકદમ સરસ મજાનું ટેસ્ટી એવું કાજુ પાલકનું શાક બનાવવાની રેસીપી જોવાના છીએ. એકદમ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી એકદમ સરસ ટેસ્ટી એવું આ સબ્જી બનીને તૈયાર થાય છે. તમે પણ આ રીતે જરૂરથી બનાવજો. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં 3 ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે. અહીંયા તમારે આ શાક બનાવવા માટે કોઈ પણ હેવી બોટમવાળું વાસણ લેવાનું છે અથવા તો નોનસ્ટિકનો પણ ઉપયોગ કરી શકો. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે કાજુને ફ્રાય કરી લેવાના છે. તો અડધો કપ જેટલા મેં અહીંયા કાજુ લીધા છે. ગેસને મીડિયમ રાખી આ રીતે હલાવતા જઈ અને ગોલ્ડન કલરના થવા આવે ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે કાજુ છે તે ગોલ્ડન કલરના થઈ ગયા છે. તો હવે તેલ નિતારી અને કાજુને બહાર કાઢી લેવાના છે. હવે તે જ તેલમાં 2 થી 3 તજના ટુકડા લેવાના છે.